જય હિન્દ, જય મા ભારતી મિત્રો. આપને ખ્યાલ આવી જ ગયો છે કે આજનો ટોપિક કઈ વાત ઉપર છે. તો આજનો ટોપિક છે કે મનસુખ રાઠોડનું એવું કહેવું છે કે હિન્દુ કોઈ ધર્મ જ નથી. હિન્દુ ધર્મ છે એ અંગ્રેજોની ગાળ છે. જો હિન્દુ ધર્મ જો અંગ્રેજોની દીધેલી ગાળ હોય તો મારે ખાલી એ ટોપિક ઉપર વાત કરવાની થાય કે જે બાબા સાહેબ હતા, જે મનસુખ રાઠોડના બાબા સાહેબ, હું નથી માનતો, ચોખ્ખું કહું છું. જેને વાંધો હોય એ વાંધો રાખજો. હું નથી માનતો બાબા સાહેબને. હિન્દુ ધર્મ મનસુખ રાઠોડના જે બાબા સાહેબ છે એમણે એમ કીધેલું કે હું હિન્દુ તરીકે જન્મ તો લીધો છે પણ હિન્દુ થઈને મરીશ નહીં. હિન્દુ તરીકે મારો જન્મ ભલે થયો પણ હિન્દુ થઈને હું મરીશ નહીં, એવું કીધેલું હતું. અને મનસુખ રાઠોડ પણ એના પોતાના વિડીયોમાં એવું બોલેલો છે કે મારા દાખલામાં હિન્દુ વણકર લખેલું છે, છતાં પણ હિન્દુઓનો જ વિરોધ કરવો છે કે હિન્દુ ધર્મ કોઈ છે જ નહીં, આવું કેવું છે મનસુખ રાઠોડનું. એટલું બધું જ હિન્દુ ધર્મથી વાંધો હોય તો પછી આવી વાતો હું લે કરશો ભાઈ? તારા બાબા સાહેબ ખુદ એવું કહીને ગયા છે કે હું હિન્દુ ધર્મમાં મારો જન્મ ભલે થયો પણ હિન્દુ તરીકે હું મરીશ નહીં. તો તે હિન્દુ ધર્મ નહોતો? હિન્દુ જો કોઈ ધર્મ જ નથી તો આ શું થયું? તારા જે બાબા સાહેબનો જન્મ છે એ હિન્દુ ધર્મમાં થયો તો એ પોતે સ્વીકારે છે અને એમ કહે છે કે હિન્દુ ધર્મ તરીકે હું જન્મ ભલે પણ હિન્દુ તરીકે મરીશ નહીં. તો એ પાછું પાછું તો પડવું નથી. આ ઓલા જેવી વાત થઈ ગઈ, થૂકીને પછી ચાટવા જેવી વાત થઈ ગઈ. અને હા, મનસુખ રાઠોડ છે એ પછી એમ પણ કહેતો હોય છે અમે બધા હિન્દુ ધર્મમાં નથી રહેવાના, અમે બધા બોધિસ્ટ બની જવાના છે. તો ભાઈ કોણે રોક્યો છે? થઈ જાને બોધિસ્ટ. પણ નહીં તમારા ભાઈ. કેમ? કેમ કે જો બોધિસ્ટ થઈ જાઓ તો મારા માનવા અનુસાર હાઈકોર્ટ કાં તો સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે કે જો તમે બીજા ધર્મમાં કન્વર્ટ થઈ જાઓ છો તો અમુક જે વિશેષ અધિકાર જે મળવાપાત્ર છે એ ન આપવામાં આવે. અને હા, પછી તમે બોધિસ્ટ બની જાઓ તો પછી એક્રોસિટી કઈ રીતે કરી શકો? ઘણી જગ્યાએ હાસા ખોટી એક્રોસિટી થાય છે. અમુક જગ્યાએ સાચી હોય તો અમુક જગ્યાએ ખોટી પણ એક્રોસિટી થાય છે. અને દાખલા દેવાની જરૂર નથી, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ છે, એમાં કોઈ કહેવાની જરૂર તો છે નહીં. અને તું ભાઈ અમુક સમય પહેલાં તું પોતે જ દાખલા વગરતો હતો, તો એ તને વાંધો નહોતો દેવી દેવતાથી કે હિન્દુ ધર્મથી? પછી તું સમજો, તું એમ તારા વિડીયોમાં કહેશો કે તું સમજો એટલે તે આ બંધ કરી દીધું. તો તું હું લે અત્યારે હિન્દુ ધર્મનું છોટી પડ્યો છો? તારે હિન્દુ ધર્મને તું માનતો નથી, તારે બૌદ્ધિસ્ટ બની જવું છે, તું હું લે ભાઈ છોટી પડ્યો છો તો હિન્દુ ધર્મનું? હિન્દુ ધર્મમાં આમ છે ને ઓલું છે ને ફલાણું ઢીકડું. તો રહેવા દે ને બોલવાનું હિન્દુ ધર્મ વિશે, દેવી દેવતાઓ વિશે. પણ નહીં, તે ડાગલા વગરતો હતો એમ થતું હતું કે હાલો કમાવી છે. પછી એમ થયું કે એટલે તો ભેગું નહીં થાય, બીજું કાંઈક કરવું જોઈએ. એટલે માતાજીને દેવી દેવતાના અને હિન્દુ ધર્મના ટીકા ટિપ્પણી કરવાનું ચાલુ કર્યું. અને યુટ્યુબમાં વિડીયોમાં બનાવીને મૂકવાનું ચાલુ કર્યું. યુટ્યુબમાંથી કમાણી કરવાનું ચાલુ થયું. પછી એક ઇન્કમ, પછી એમ દેખાણું કે આમાં કાંઈક છે ને આમાં ફેમસ થવું આપણે. હા, પછી પાછું શું કે હું મનસુખ રાઠોડ સામાજિક કાર્યકર. હા, વિડીયો ચાલુ કરે એટલે ગમે વિડીયો જોયો, હું મનસુખ રાઠોડ સામાજિક કાર્યકર છે ને ભાઈ. તને બધા કામ હાટું ફોન કરે, કંઈક જાણવા હાટું ફોન કરે, ચાલો મનસુખભાઈ અમારે આ વાંધો છે. હે, જ્યારે ઘણા એવો લોકો ફોન કરે છે ત્યારે એવો ફોન કરવાવાળા એમ કહેતા હોય છે અમારે ખાલી વાત કરીને જાણવું છે કે આમાં શું થાય, કે આ વાતમાં શું થાય, આ બનાવ બન્યો છે, આમાં શું એક્શન લેવું. તો મનસુખ રાઠોડ શું કહે? એમ ન હાલે, એમ ન હોય. ખાલી વાત કરીએ કાંઈ મતલબ નથી, યુટ્યુબમાં વાયરલ કરવું પડે, બાકી વાત કરીએ તમારો ખાલી ટાઈમ બગડે. આવી તો એ જવાબ આપતો હોય છે. એ ભાઈ યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લીજો, અમુક એના જૂના વિડીયો જોઈ લીજો. જ્યારે એવું કહી દે પહેલાં વિડીયો વાયરલ થાય, વિડીયો જે ફોન કરવાવાળા હોય ને, ફોન કરે એટલે પહેલાં એવું કહે કે અમુક એના જે એની ચેનલમાં જઈને જૂના વિડીયો જોઈ લેજો. ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમારે જાણવું છે, આ વાયરલ ન કરતા. કેટલી વાર એવું કીધું છે પણ તે આ ભાઈ શું કહે, ના ના હું થોડું વાયરલ કરું, એવું વાયરલ ન કરવાનું હોય, વાયરલ નહીં કરું, ના ના એવું ન બને, આમને તેમને યુટ્યુબમાં હું નહીં મેકું. કેટલો એ કરે, કેમ કે તે એને ફેમસ નહોતો, હવે ફેમસ થઈ ગયો એટલે હવે એ માણસને જ જોવાનું, યુટ્યુબમાં મેકવાનું જોવાનું છે. તે એમ કીધું હોત તો
કે ના ના યુટ્યુબમાં મેકવું પડે, પણ તો ચેનલ ન હાલે, ચેનલ લખવા હાટું આંધે ઢોંગ ધીંગ કરવા પડે. અને એક વિડીયોમાં આમ બોલે ને પછી બીજા વિડીયોમાં એવી રીતે અવગણના કરે. પહેલાં સાંજે સારું સારું બોલી નાખે, હવે અવગણના કરી નાખે પહેલાં જ કે આવું નહીં, આમ નહીં, તેમ નહીં. એટલે આવું છે ભાઈઓ. છતાં પણ ઘણા એવા હિન્દુ છે જેને એ નથી સમજાતું કે તમારા હિન્દુ ધર્મ વિશે જ મનસુખ રાઠોડ પાસે જ્ઞાન છે. હિન્દુ ધર્મ અને દેવી દેવતાઓની વાતોમાં જ એને તર્ક વિતર્કની વાતો આવે છે. બાકી બીજા કોઈ ધર્મ કે મજહબ માટે એની પાસે તર્કવાળી વાત તો છે નહીં, અને હશે પણ નહીં, કે હશે પણ નહીં કોઈ દિવસ. કેમ કે મનસુખ રાઠોડને ખબર છે કે જો હું મજહબ વિશે વાતો કરવા જઈશ તો ખબર નહીં ક્યારે કઈ જગ્યાએ કેવી રીતે કોને ખોટું લાગી જાય ને કોણ મારી ઉપર હુમલો કરી નાખે. કેમ કે મજહબની વાત કરવામાં આપણે જોઈએ જ છીએ ઘણી જગ્યાએ હુમલા થાય છે, ઘણી જગ્યાએ એવું થાય જ છે. અને ગુજરાતનો એક દાખલો લ્યો ને ભાઈ, શ્રી કિશનભાઈ ભરવાડ, પછી બીજા ઘણા રાજ્યોમાં હુમલા થયા છે. ઘણા બેહ્યું ને તો એને તાણ નથી રહી એમ ઓલું એક કનૈયા કુમાર હતા ટેલરવાળા, એની ઉપર હુમલો થયો હતો. અને કિશન ભરવાડે ખાલી સ્ટેટસ શું મેં કીધું ખબર છે ને, બધાને ખબર છે સ્ટોરી એને ચડાવી. એક સ્ટોરી ચડાવવાથી કિશન ભરવાડને ગોળીએથી મારી નાખવામાં આવ્યા હતા કિશન ભરવાડને. હજી એ ઘટના એમનામ જ છે, એને ન્યાય હજી મળ્યો જ નથી. અને તું એમ એટલું બધું કહેતો કે બાબા સાહેબનું સંવિધાન ન્યાય અપાવે, તો એને એ ન્યાય તો મળ્યો જ નથી. બાબા સાહેબનું સંવિધાન જો એટલું બધું કામ કરતું હોય, એના કેવડા મોટા રાજકારણી આવી ગયા, તો એ કિશન ભરવાડને જ્યારે ન્યાય મળ્યો જ નથી. એવી ઘણી બધી ઘટના છે જેને કોઈ કારણ વગર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. મજહબના કીડાઓ, જે મજહબી કીડા હોય, અમુક બધા નથી હોતા, પણ જે અમુક મજહબી જે કીડાઓ હોય એના દ્વારા ઘણાને એવું જે કારણ વગર ખાલી ધર્મ વિશે વાતો કરતા હોય તો એને મારી નાખવામાં આવે. ઓલો આમ બોલે ચાલો એને મારી નાખો, ઓલો આમ બોલે તેનો વિરોધ કરો, ઓલો આમ બોલે તેને ગાળ દો. ત્યાં મનસુખ રાઠોડ પાસે કોઈ દિવસ કોઈ જ્ઞાન છે જ નહીં એના વિશે. કોઈ બોલ્યો હોય, કોઈ દી બોલ્યો હોય તો કયો. અને હા, બધા હિન્દુ ભાઈઓ બધા આરામમાં છે, એટલે મનસુખ રાઠોડને ખબર છે સત્ય સનાતન ધર્મની ઠેકડી ઉડાડતો રહેવાનો છે હંમેશા માટે, કે કોઈને હિન્દુને કાંઈ લેવા દેવા છે જ નહીં. કદાચ ગમે એમ બોલી નાખે, ગમે એમ કરી નાખે. જોકે કાનૂન તો કોઈ હાથમાં ન લેવાય, પણ એને ખબર જ છે કે આમાં કાંઈ થવાનું નથી. બધા હિન્દુ તો એની રીતે છે ને આરામ કરાય છે. એના કાનમાં કદાચ ગરમા ગરમ સણસણતું તેલ રેડો ને તો એના કાનમાં કાંઈ થવાનું. એના કાનમાં જે કીડા છે ને સેક્યુલરવાદના, ભાઈચારાના, એ કોઈ દી કાંઈ ન થવાનું નથી. એ એને રહેવાના જ છે. અમુક જે હિન્દુઓ જે કાંઈ બોલી નથી શકતા, એટલે કોઈ બોલે કે ન બોલે, હું આ વિડીયા થકી બોલીશ. જેને ફેર પડવો હોય પાડજો, જેને ન પડે એને કાંઈ વાંધો નહીં. અને જેને સપોર્ટ કરવો હોય મોસ્ટ વેલકમ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય મા ભારતી.